વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા। આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે અરવલ્લીના માલપુરમાં 7મા નોરતે અહીંયા પણ વરસાદ ખાબક્યો છે। એટલે જ્યારે હવે વરસાદની વિદાયની વાટ જોવાઈ રહી હતી એ સમયે જ પાછો વરસાદ ખાબક્યો રહ્યો છે। પાછો વરસાદ ગુજરાતને ગમરોળી રહ્યો છે। 2 દિવસ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કેટલાક જિલ્લાઓ તો એવા છે કે જ્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સજ્જનપુરા કંપા વિસ્તારમાં અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। એક તરફ ખેડૂતોમાં ચિંતા છે, બીજી બાજુ ખેલૈયાઓમાં ગરબાની રાહ જોવાતી હોય છે કેટલાય મહિનાઓથી, અને આ 10 જ દિવસમાં જ્યારે વરસાદ ખાબકે ત્યારે એ ચિંતા પણ ખેલૈયાઓમાં સમજી શકાય છે। મકાઈના પાકની કાપણી ચાલુ છે। ખેડૂતોને હતું કે આ વરસાદ હવે વિદાય લઈ લેશે, કારણ કે આ એ સમય હતો કે જ્યારે આધિકારિક રીતે ચોમાસું ઘણા બધા ભાગોમાંથી વિદાય લઈ ચૂક્યું છે, અને એવા વખતે આ વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડૂતોમાં પણ ચિંતા છે, કારણ કે મકાઈના પાકની કાપણી ચાલુ છે। આ અરવલ્લીના માલપુરના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। ગુજરાતના લગભગ મોટા ભાગના વિસ્તારોમાં આજે આવો જ મેઘાવી માહોલ જામ્યો હતો। ક્યાંક ધીમે ધીમે ઝરમર વરસાદ ખાબક્યો તો ક્યાંક જોરદાર ભારે વરસાદ ખાબક્યો, અને પરિણામે ખેડૂતોમાં ચિંતા છે। ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળે એવી ભીતિ સેવાઈ રહી છે। રામગઢી, તુંબલિયા, રાજપુર પંથકમાં વરસાદ ખાબક્યો હતો। અરવલ્લીના મેઘરજ તાલુકામાં સારો એવો વરસાદ ખાબક્યો હતો। માલપુરમાં પણ સારો એવો વરસાદ વરસ્યો હતો। અસહ્ય ઉકળાટ છેલ્લા કેટલાય સમયથી થઈ રહ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ચોક્કસ ઠંડક પ્રસરી છે, પરંતુ હવે આ એ સમય નથી કે જ્યારે વરસાદ ખાબકે, જ્યારે વરસાદની વાટ જોવાતી હોય। વરસાદની વિદાયની સમયે પણ વરસાદ વરસી રહ્યો છે, અને હજુ પણ એ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે ભારે વરસાદ હજુ પણ વરસતો રહેશે તેવી પૂરેપૂરી સંભાવના છે। આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। આ અરવલ્લીના માલપુરના દ્રશ્યો છે। જાણે કે ચોમાસાનો પ્રારંભ હોય એવી રીતે વરસાદ ખાબકી રહ્યો છે, એવી રીતે વરસાદ આ વિસ્તારોને ગમરોળી રહ્યો છે। ભારે વરસાદ, ગાજવીજ સાથે વરસાદ, ક્યાંક વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો, અને આ વરસાદને કારણે ચોક્કસ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પણ ખેડૂતો સૌથી વધારે ચિંતિત છે।